સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરાના દશરથ વિસ્તારમાં દરોડો પાડી દારૂ ભરેલું આખું કન્ટેનર ઝડપી પાડ્યું છે, જેમાં દશરથ ITI પાછળ દારૂના ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અહીં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં દરોડો પાડ્યો ત્યારે કન્ટેનરમાંથી દારૂ ખાલી કરવામાં આવી રહ્યો હતો, જેથી પોલીસે બનાવના સ્થળેથી 4 આરોપીની ધરપકડ કરી અંદાજે 75 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. બાર જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થતાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. ત્યારે આજે વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવ્યો છે. હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના નેતાઓએ વિજય રૂપાણીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે વિજય રૂપાણીના મૃતદેહને જોઈ તેમના પત્ની અંજલિબેન રૂપાણી ભાંગી પડ્યા હતા, જે બાદ તેમના પાર્થિવ દેહને હવાઈ માર્ગે રાજકોટ લઈ જવામાં આવ્યો છે. સાંજે 6 વાગે રામનાથપરા સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહારજિસ્ટ્રાર અને વસ્તી ગણતરી કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસ્તી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારબાદ વસ્તી ગણતરી અંગેનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે, જેમાં પહેલો તબક્કો મકાન સૂચીકરણ અને મકાનોની ગણતરીનો રહેશે, જ્યારે બીજા તબક્કામાં દરેક ઘરમાં રહેતા દરેક વ્યક્તિની માહિતી એકત્ર કરવામાં આવશે. ત્યારે દેશમાં પહેલીવાર વસ્તી ગણતરી અને જાતિ આધારિત વસ્તી ગણતરી એકસાથે હાથ ધરવામાં આવશે.